નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સ્વાતિ માલીવાલે મમતા બેનર્જીને પત્ર લખ્યો। આના પર વિગતથી વાત કરીએ તો સ્વાતિ માલીવાલે મમતા બેનર્જીને ડોક્ટર રેપ મર્ડર કેસમાં પત્ર લખ્યો છે। સ્વાતિ માલીવાલે પત્રમાં જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે ખૂબ જ અમાનવીય છે। ડોક્ટર પર બળાત્કાર ગુજરવામાં આવ્યો હતો, તેનું ગળા દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તે ફરજ પર હતી। પત્રમાં સ્વાતિ માલીવાલે રાજ્ય પ્રશાસન દ્વારા દર્શાવવામાં આવેલી તત્પરતા અને પ્રામાણિકતાના અભાવ પર સવાલ ઉઠાવ્યા છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીને પાછળ બેસાડવા પર રક્ષા મંત્રાલયનો જવાબ। આના પર વિગતથી વાત કરીએ તો સ્વતંત્ર દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પાછળની લાઇનમાં બેસાડવા પર વિવાદ શરૂ થયો હતો, જેના જવાબમાં સંરક્ષણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે। મંત્રાલયે કહ્યું કે આગળની હરોળ હોકી ખેલાડીઓ માટે ફાળવવામાં આવી હતી, જેના કારણે રાહુલ ગાંધીને પાછળ બેસવું પડ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની પાછળ વધુ બે લાઇનો હતી, જેના પર કેટલાક મહેમાનો પણ બેઠા હતા। ત્યાર પછીના અગત્યના સમાચારમાં બાયજુ પર ફરીથી નાદારીનો ખતરો। આના વિશે વિગતથી વાત કરીએ તો 2 વર્ષ પહેલા બાયજુ દેશની સૌથી વધુ વેલ્યુએશન વાળી સ્ટાર્ટઅપ કંપની હતી। પછી તેનું વેલ્યુએશન $22 બિલિયન હતું, પરંતુ આજે તે આર્થિક સંકટનો સામનો કરી રહી છે। તેમની સામે નાદારીનો ખતરો ફરી મંડરાઈ રહ્યો છે। આ કેસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI સાથે બાયજુસની સ્પોન્સરશિપ ડીલ સંબંધિત ₹158.90 કરોડની ચૂકવણીમાં ડિફોલ્ટનો છે। NCLATના બીજી ઓગસ્ટના નિર્ણયથી પેરેન્ટ કંપની થિંક એન્ડ રનને મોટી રાહત મળી હતી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાનમાં વિદેશી મહિલા પર 5 દિવસ સુધી ગેંગરેપ। આના પર વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનમાં બેલ્જિયમની એક મહિલા પર 5 દિવસ સુધી ગેંગરેપ કરવામાં આવ્યો છે। આ પછી તેના હાથ પગ બાંધીને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી। મહિલાના નિવેદનના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે મહિલા માનસિક રીતે બીમાર હતી અને તેની પાસે ઓળખ કાર્ડ કે અન્ય પ્રવાસી દસ્તાવેજો ન હતા। ત્યારબાદના અગત્યના સમાચારમાં ડોક્ટરો કરશે દેશવ્યાપી હડતાળ। આના પર વિગતથી વાત કરીએ તો ડોક્ટરોએ 16મી ઓગસ્ટ 2024થી ફરીવાર દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો। કોલકાતામાં લેડી ડોક્ટરના રેપ અને મર્ડરમાં હજુ સુધી ન્યાય ન મળતા ડોક્ટરોએ આ નિર્ણય લીધો હતો। ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી રાત્રે જ ફોરડાના પ્રતિનિધિઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને બીજેપી અધ્યક્ષ JP નડ્ડાને મળ્યા અને હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી હતી। તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પગલાં ન લેવાતા ડોક્ટરો હજુ પણ નારાજ છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઇતિહાસને બદલવાનો પ્રયાસ મિથ્યા। આના વિશે વિગતથી જાણીએ તો ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરના ટી-શર્ટ પર રાજનીતિ ગરમાઈ છે। આ મામલે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જેમણે માફી માંગી છે તેમનો ઇતિહાસમાં ઉલ્લેખ છે। તેમણે કહ્યું કે બાળકોને સાચો ઇતિહાસ શીખવવાની રજૂઆત કરતા નેતા વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે। આ સાથે તેઓએ ઉમેર્યું કે બાળકોએ ટી-શર્ટ પહેર્યા હતા તેમને અમારા નેતાઓ સમજાવતા હતા। તેમણે કહ્યું કે ઇતિહાસને બદલવાનો પ્રયાસ મિથ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજનાથસિંહજી તમારી પાસેથી અપેક્ષા નહોતી। આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 15મી ઓગસ્ટના દિવસની ઉજવણી દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે છેલ્લી લાઇનમાં બેઠેલા જોવા મળ્યા હતા। આ અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતાનું પદ કોઈ પણ કેન્દ્રીય મંત્રી કરતાં મોટું છે। રાજનાથસિંહજી, તમે રક્ષા મંત્રાલયને રાષ્ટ્રીય કાર્યક્રમનું રાજનીતિકરણ કરવાની મંજૂરી કેવી રીતે આપી શકો છો? તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી। ત્યારબાદના અગત્યના સમાચારમાં સુરતમાંથી નકલી IPS અધિકારી પકડાયો। આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં નકલીનો સિલસિલો હજુ પણ યથાવત છે। હવે સુરતમાંથી એક નકલી IPS અધિકારી ઝડપાયો છે। કામરેજ પોલીસે પ્રદીપ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે પોતે IPS અધિકારી હોવાની ઓળખ આપી 11 લાખ રૂપિયા પડાવ્યા હતા, જેની ફરિયાદ કામરેજ પોલીસ પાસે પહોંચી ત્યારે તેમણે આ નકલી IPS બની ફરતા પ્રદીપ પટેલની ધરપકડ કરી હતી। અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને આશંકા છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગણેશ યાત્રાને લઈ પોલીસ અને મંડળો સામસામે। આના પર વિગતથી વાત કરીએ તો વડોદરા પોલીસ કમિશનરે ગણપતિની આગમન યાત્રા કાઢવા પર પ્રતિબંધ મૂકતા ગણેશ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેથી પોલીસ અને ગણેશ મંડળો સામસામે આવી ગયા હતા। તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી 3 દિવસમાં ગણેશ આગમન યાત્રા કાઢવા દેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે। સોશિયલ મીડિયા થકી તમામ માંગણીઓ પોલીસ કમિશનર સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરીશું। ત્યાર પછીના અગત્યના સમાચારમાં બાંગ્લાદેશની હાલત આઝાદીની કિંમત સમજાવે છે। આના પર વિગતથી વાત કરીએ તો સ્વતંત્ર દિવસ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશના ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડે કહ્યું કે બાંગ્લાદેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તે આપણને આઝાદીની કિંમત શું છે તે યાદ અપાવે છે। આજે એવો દિવસ છે જે બંધારણના તમામ મૂલ્યોને સાકાર કરવામાં એકબીજા અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો નિભાવવાની યાદ અપાવે છે। DY ચંદ્રચૂડે વકીલાત છોડી આઝાદીની લડાઈમાં જોડાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ યાદ કર્યા હતા।
ત્યારબાદના અગત્યના સમાચારમાં જાણો શું છે મંકી પોક્સ અને એના લક્ષણો. આના પર વિગતથી વાત કરીએ તો મંકી પોક્સ શીતળા જેવો વાયરલ રોગ છે. આ વાયરસના ચેપમાં સામાન્ય રીતે ઘણી આડઅસર થતી નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં એ જીવલેણ બની શકે છે. તેના લક્ષણોમાં સૌપ્રથમ તાવ આવવો, શરીર પર ઉજરડા, ત્વચા પર લાલ ચકતા, સોજો અને લસિકા ગાંઠો, ઠંડી લાગવી, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો થવો અને થાક લાગવો. મંકી પોક્સનું સૌથી પહેલું લક્ષણ તાવ છે. પછી તાવની શરૂઆતમાં લગભગ 1 થી 4 દિવસ પછી ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભાજપના નેતાએ ઊંધો રાષ્ટ્રધ્વજ પકડ્યો. આના પર વિગતથી જાણી તો વડોદરા ભાજપના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે રાષ્ટ્રધ્વજ સાથે ફોટો તો પડાવ્યો, પરંતુ તેઓએ રાષ્ટ્રધ્વજ ઊંધો પકડી ફોટો પડાવ્યો હતો, જે ફોટો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો હતો. પોસ્ટ કર્યા બાદ લોકોના કોમેન્ટ શરૂ થતાં તેઓનું ધ્યાન ગયું અને તરત જ તે ફોટાને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ઘણા લોકોએ તેમના આ ફોટાના સ્ક્રીનશોટ લઈ લીધા હતા અને તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઇઝરાયલના હુમલામાં નવજાત જુડવા બાળકોના મોત. આના પર વિગતથી વાત કરીએ તો ઇઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. ફરી એકવાર ઇઝરાયેલી સેનાએ ગાઝામાં એક શરણાર્થી શિબિરને નિશાન બનાવી હતી, જેમાં નવજાત જોડિયા બાળકો, તેમની માતા અને દાદીના મોત થયા હતા. જ્યારે હુમલા થયો ત્યારે બાળકોના પિતા તેમના તાજા જન્મેલા જોડિયા બાળકોના જન્મ પ્રમાણપત્રો લેવા ગયા હતા, પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે હુમલામાં તેમનો આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસ પર તિરંગો ના ફરક્યો. આના પર વિગતથી જાણી તો સ્વતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસ પર તિરંગો ફરકાવવામાં આવ્યો ન હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે આ માહિતી આપી હતી. આતિશીના ટ્વીટને રિટ્વીટ કરતા સુનીતા કેજરીવાલે લખ્યું કે આ ખૂબ જ અફસોસની વાત છે કે આજે મુખ્યમંત્રી આવાસ પર તિરંગો ફરકાવવામાં નથી આવ્યો. આ તાનાશાહી ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં રાખી શકે છે, પરંતુ દિલમાં દેશ પ્રત્યેના પ્રેમને કેવી રીતે રોકી શકશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી ઓલિમ્પિક ખેલાડીઓને મળ્યા. આના પર વિગતથી જાણીએ તો 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ વડાપ્રધાન મોદીને ઘણી ભેટ આપી હતી. શૂટર મનુ ભાકરે વડાપ્રધાન મોદીને પિસ્તોલ આપી હતી, જ્યારે કુસ્તીબાજ અમન શહેરાવત અને હોકી ગોલકીપર PR શ્રીજેશને તેમની જર્સી સોંપી હતી. આ ઉપરાંત હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીતે ટીમ વતી હોકી સ્ટિક આપી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મહિલાઓને હવે પીરિયડ્સમાં રજા મળશે. આના પર વિગતથી વાત કરીએ તો મહિલાઓને હવે પીરિયડ્સમાં રજા મળશે. ઓડિશા સરકારે તાત્કાલિક અસરથી પીરિયડ્સમાં રજા શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં પીરિયડ લીવની ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવૃત્તિ પરિદાએ કટકમાં આયોજિત જિલ્લા સ્તરીય સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન આ જાહેરાત કરી હતી. હાલમાં જ સ્મૃતિ ઈરાનીએ એવું નિવેદન આપ્યું હતું કે જેનાથી સમગ્ર દેશમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, સાયબર ગઠિયાઓ થયા સક્રિય. આના પર વિગતથી વાત કરીએ તો રક્ષાબંધનમાં ભાઈ પોતાની બહેન માટે ખરીદી કરવા માટે કંઈક નવી વસ્તુઓ શોધતા હોય છે, પરંતુ આજના યુગમાં ઓનલાઈન શોપિંગ સૌથી વધારે થાય છે. ત્યારે સાયબર ગઠિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે. રક્ષાબંધન ગિફ્ટ માટે ફિશિંગ લિંક મોકલી સાયબર અને માફિયાઓ લોકોને ફસાવી રહ્યા છે. એક લિંક મોકલી એના માધ્યમથી આઈફોન અને લાખો ડોલર રૂપિયા આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મોદી સરકારમાં લોકોનું જીવન બદતર. આના પર વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં AICC એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે મોદી સરકારમાં લોકોનું જીવન બદતર થયું છે. દેશની જનતા આશાભરી નજરે રાહુલ ગાંધી તરફ જોઈ રહી છે. આઝાદીમાં જેમનું કોઈ યોગદાન નથી તેઓ સલાહ આપી રહ્યા છે. આજના શાસકો વિભાજનકારી રાજકારણ કરે છે. તેઓ નફરતના આશયથી દેશના ભાગલાના ભયાનક દિવસની ઉજવણી કરે છે. RSS એ અંગ્રેજોની વિચારસરણીને આગળ વધારી છે. હવે દર્શક મિત્રો, મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગેરહાજર રહેનારા શિક્ષકોની હવે ખેર નહીં. આના પર વિગતથી વાત કરીએ તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રજા લીધા સિવાય ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી થશે. અત્યાર સુધીમાં 130થી વધુ શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ ગઈ છે. આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગ વધુ કડક થશે. નોંધનીય છે કે ભૂતિયા શિક્ષક ભાવના પટેલનો કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાતમાં રોજ એવા શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે જે લાંબા સમયથી શાળામાં હાજરી આપી રહ્યા નથી.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચાંદીપુરા વાયરસ બાદ માલ્ટા ફીવરનો ખતરો. આના પર વિગતની વાત કરીએ તો માલ્ટા ફીવર, જેને બ્રુસેલોસિસ અથવા અનડ્યુઅલ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે, આ એક ચેપી રોગ છે જે બ્રુસેલા બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા સામાન્ય રીતે દૂષિત દૂધ, ચીઝ અથવા અન્ય ડેરી ઉત્પાદનોના વપરાશ દ્વારા અથવા તો ચેપગ્રસ્ત પ્રાણીઓના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. આ રોગ ગંભીર હોઈ શકે છે અને લાંબા સમય સુધી ટકી પણ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં લાલ કિલ્લા પર પહોંચ્યા રાહુલ ગાંધી. આના પર વિગતથી જાણીએ તો રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીના લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. 10 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું કે કોઈ વિપક્ષી નેતાએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હોય, કારણ કે અગાઉ આ પદ ખાલી હતું. વર્ષ 2014 થી વર્ષ 2024 સુધી કોઈએ પણ લોકસભાના વિપક્ષના નેતાનું પદ સંભાળ્યું ન હતું, કારણ કે કોઈ પણ વિપક્ષી પક્ષ પાસે જરૂરી સંખ્યામાં સાંસદો ન હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યપાલ આરજીકર હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓને મળ્યા. આના પર વિગતથી વાત કરીએ તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ આરજીકર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી હતી અને તેમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તમને ન્યાય મળશે, તેથી જ હું તમને વ્યક્તિગત રીતે સાંભળવા આવ્યો છું. આપણે આનાથી લડીશું અને જીતીશું. અમે તમારી સાથે છીએ. હું મારી જાતને તમારી સેવામાં સમર્પિત કરી દઈશ. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આઘાતજનક હિંસામાં 328 લોકોના મોત. આના પર વિગતથી વાત કરીએ તો બાંગ્લાદેશમાં 18મી જુલાઈ ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 328ને પાર કરી ગયો છે. શેખ હસીનાને પદ પરથી હટાવવામાં આવ્યા ત્યાં સુધી કોટા સિસ્ટમ વિરુદ્ધ શરૂ થયેલું વિદ્યાર્થીનું આંદોલન અટક્યું ન હતું, પરંતુ આ દરમિયાન ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં નવી વચગાળાની સરકાર તો બની, પરંતુ હિંસક ઘટનાઓ અટકી નથી. અત્યારે પણ ઘણી જગ્યાએ લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે, જેમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં વાહનોમાં એલઈડી લાગેલી હશે તો દંડ થશે. આના પર વિગતથી વાત કરીએ તો થોડા દિવસો પહેલા ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચલાવનારા અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે. જો કે આંખો આંજી નાખતી વ્હાઇટ લાઇટ એલઈડીથી પણ ઘણા અકસ્માત થતા હોય છે, જેથી હવે કોઈ પણ પ્રકારની મોડિફાઈડ એલઈડી લાઇટ લગાવેલી હશે તો ગુનો બનશે, જેના પર 1000 રૂપિયા દંડ અને લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે. અને જો તપાસમાં અકસ્માત એલઈડી લાઇટથી થયો હશે તો વાહનનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે છે. ત્યાર પછીના અગત્યની માહિતીમાં આ વડાપ્રધાને લાલ કિલ્લા પર તિરંગો નથી ફરકાવ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય ઇતિહાસમાં 2 એવા વડાપ્રધાન રહ્યા છે જેમને લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાનો લાહવો નથી મળ્યો. આ હતા ગુલઝારીલાલ નંદા અને બીજા ચંદ્રશેખર. ગુલઝારીલાલ નંદા જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી 13 દિવસ માટે કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા, જ્યારે ચંદ્રશેખર 10મી નવેમ્બર 1990 થી 21મી જૂન 1991 સુધી વડાપ્રધાન રહ્યા હતા. આ દરમિયાન સ્વતંત્રતા દિવસ આવ્યો ન હતો, જેમના કારણે તેઓને આ તક મળી ન હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં બાયપાસના મુદ્દે ખેડૂતોએ રેલી કાઢી. આના પર વિગતથી વાત કરીએ તો પાલનપુર બાયપાસ રોડના મુદ્દે ખેડૂતોની માંગ ન સ્વીકારાતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા 15મી ઓગસ્ટના રોજ પાલનપુર ખાતે ખેડૂતો એકઠા થયા હતા. ત્યારે ખેડૂતોના બાયપાસ વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપી ખેડૂતોની બેઠકમાં જોડાયા હતા અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો સાથે રેલીમાં જોડાઈ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સામે પ્રહાર કર્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પડોશી દેશમાં હિન્દુઓ મુશ્કેલીમાં. આના પર વિગતથી જાણીએ તો આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવતા કહ્યું કે આપણે આપણો 78મો સ્વતંત્રતા દિવસ પૂર્ણ કરી રહ્યા છીએ. ધ્વજવંદન બાદ મોહન ભાગવતે કહ્યું કે પાડોશી દેશમાં ઘણી બધી હિંસાઓ ચાલી રહી છે અને તેનો ભોગ હિન્દુ ભાઈઓ બની રહ્યા છે. જો કે એમાં તેમનો વાંક નથી, પણ તેમ છતાં તેમને કોઈ કારણ વગર આ બધું ભોગવવું પડી રહ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં WHO મંકી પોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી. આના વિશે વિગતથી જાણીએ તો WHOએ મંકી પોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ બીમારીએ કોંગોમાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને અન્ય દેશોમાં પણ તેની અસર થઈ રહી છે. સામાન્ય રીતે આ રોગની ઘણી આડઅસર થતી નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે. આના કારણે મૃત્યુદર 10% સુધી છે. આવી સ્થિતિમાં WHOએ આ અંગે ઉચ્ચ સ્તરીય એલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દુલીપ ટ્રોફીમાં અનુભવી ખેલાડીઓને સ્થાન ન મળ્યું. આના પર વિગતથી વાત કરીએ તો બીસીસીએ 5મી સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફી 2024 માટે 4 ટીમોની જાહેરાત કરી છે, જેમાં શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, અભિમન્યુ ઈશ્વરન, શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ, અશ્વિન અને હાર્દિક પંડ્યા ટુર્નામેન્ટ નહીં રમે, જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, વિકેટકીપર સંજુ સેમસન અને રિંકુ સિંહ અને ઓપનર પૃથ્વી શોને સારી ટીમોમાં સ્થાન આપવામાં નથી આવ્યું.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેકનોલોજીથી સજ્જ ટ્રેક બનાવવામાં આવશે. આના પર વિગતથી વાત કરીએ તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની 38 આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં હાલ 38માંથી 24 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવામાં આવે છે. જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે, જેનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 2047 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. મુખ્યમંત્રીના નિવેદન વિશે વાત કરીએ તો નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવી પછી સંબોધનમાં કહ્યું કે આજે હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયું છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઊભી થઈ છે. ભારત વિશ્વમાં 5મી અર્થવ્યવસ્થા બની છે. વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. ગુજરાતે 7.25 કરોડ વૃક્ષો વાવ્યા છે. દર્શક મિત્રો, તમને શું લાગે છે, ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે કે નહીં? નીચે કોમેન્ટ કરીને તમારા મંતવ્યો જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વન નેશન વન ઇલેક્શન પર વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન. આના પર વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે રાજકારણમાં આશાસ્પદ યુવાનોની જરૂર છે. 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવવાના છે. વન નેશન વન ઇલેક્શનના સપનાને સાકાર કરવા આગળ આવો. રાજકીય પક્ષો આ માટે આગળ આવે. વારંવાર ચૂંટણીઓ દેશના વિકાસમાં અવરોધ બની રહેશે. વન નેશન વન ઇલેક્શન પર વિસ્તૃત ચર્ચા અને સૂચનો મળ્યા છે. દેશને પરિવારવાદથી મુક્ત કરાવવું પડશે. હું પડકારોથી ડરતો નથી. ત્યાર પછી અગત્યની માહિતીમાં શું લાલ કિલ્લાનું સાચું નામ તમને ખબર છે? આના વિશે વિગતથી વાત કરીએ તો દર વર્ષે 15મી ઓગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજવંદન કરીને દેશને સંબોધિત કરે છે. ત્યારે કદાચ તમને ખબર નહીં હોય કે શાહજહાંએ રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડવા માટે 1638માં લાલ કિલ્લાનું બાંધકામ શરૂ કર્યું હતું, જે 1648માં પૂર્ણ થયું હતું. લાલ કિલ્લાનું સાચું નામ કિલ્લા-એ મુબારક છે. 1857 સુધી લાલ કિલ્લો મુગલ સામ્રાજ્યની રાજધાની હતો. ત્યારબાદ અંગ્રેજોએ લાલ કિલ્લો કબજે કરી લીધો અને પોતાનો ધ્વજ લગાવ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સાવરકર અને સુભાષની ટી શર્ટ જોઈ ભડકી કોંગ્રેસ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના સુરેન્દ્રનગરમાં નીકળેલી તિરંગા યાત્રા વિવાદમાં આવી હતી, કારણ કે ચોટીલા તાલુકાની જામશાની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બાળકોએ ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને તેમની ટી શર્ટમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલને બદલે વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરો હતી. જેની માહિતી મળતા કોંગ્રેસના નેતાઓએ તમામ બાળકોની ટી શર્ટ ઉતારી દીધી હતી. દર્શક મિત્રો, કોંગ્રેસના આવા વલણ વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીનું મોટું એલાન. આના પર વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે હું દેશો, રાજ્યો અને તમામ સંસ્થાઓને કહેવા માંગુ છું કે ભાષાના કારણે પ્રતિભાને વેડફવા ના દો અને પોતાની રાષ્ટ્રભાષા પર ફોકસ કરો. આપણે ભારતીય છીએ, આ જ આપણી તાકાત છે. આ હવે દેશના યુવાનોને વિદેશમાં ભણવા માટે મજબૂર નહીં થવું પડે. આગામી 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે 75,000 બેઠકો વધશે. આજે કૌશલ્યનું મહત્વ ઘણું વધી ગયું છે. દરેક ક્ષેત્રમાં નવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઇમેન ખલીફે એલન મસ્ક અને જેકે રોલિંગ સામે કર્યો કેસ. આના વિશે વિગતથી જાણીએ તો અલ્જેરિયન મહિલા બોક્સર ઇમેન ખલીફ પેરિસ ઓલિમ્પિક 2024માં તેના વર્ગમાં વિજેતા બની ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જો કે ગોલ્ડ સાથે ઓલિમ્પિકને પૂર્ણ કર્યા બાદ ખલીફે ઓલિમ્પિક દરમિયાન જેન્ડર આધારિત હેરેસમેન્ટ સામે કાયદાકીય પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. ખલીફે ઓનલાઈન હેરેસમેન્ટ કરનારા એલન મસ્ક અને જેકે રોલિંગ સહિતના લોકો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સ્વીડનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ આવ્યો. આના વિશે વિગતથી જાણીએ તો સ્વીડનના મંકીપોક્સના તેના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે, જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ છે. માત્ર 1 દિવસ પહેલા WHO 2 વર્ષમાં બીજી વખત આ રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. કોંગોમાં વધુ ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં ફેલાઈ ગયા બાદ WHOએ તેને આરોગ્ય કટોકટી જાહેર કરી છે. બપોર પછી પુષ્ટિ થઈ કે સ્વીડનમાં ક્લેડવર્ડ નામના મંકીપોક્સના ગંભીર પ્રકારનો કેસ આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેદારનાથના માર્ગ પર કાટમાળ નીચે દટાયેલા 3 મૃતદેહ બહાર કઢાયા. આના પર વિગતથી વાત કરીએ તો કેદારનાથ યાત્રાના માર્ગ પર લીંચોલીમાં કાટમાળ નીચે દટાયેલા 3 મૃતદેહ મળી આવ્યા છે. 31મી જુલાઈના રોજ વાદળ ફાટવાની ઘટનાને કારણે 3 મોત થયા હોવાની આશંકા છે. જેની માહિતી મળતા જ SDRFની ટીમે ઘટના સ્થળે પહોંચી અને 3 મૃતદેહ બહાર કાઢ્યા હતા. ગુરુવારે SDRFને કેટલાક મજૂરો દ્વારા જાણ કરવામાં આવી હતી કે કાટમાળ નીચે દટાયેલા કેટલાક મૃતદેહ દેખાઈ રહ્યા છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં કેજરીવાલના જન્મદિવસે આમ આદમી પાર્ટીએ કહ્યું ષડયંત્રને લઈ જેલમાં બંધ. આના પર વિગતથી જાણી તો તારીખ 16મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જન્મદિવસ પર આમ આદમી પાર્ટીએ એક વિડીયો શેર કરીને શુભેચ્છા પાઠવી હતી, જેના કેપ્શનમાં લખ્યું કે અરવિંદ કેજરીવાલ આધુનિક ભારતના ક્રાંતિકારી છે. દેશમાં સરમુખત્યારશાહી સામે વ્યુગલ ફૂંકનાર, લોકશાહીને શાસક સૈનિક અને કામની રાજનીતિમાં મસીહા એવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તેમના જન્મદિવસે એક ષડયંત્રના કારણે જેલમાં બંધ છે. તેમણે જેલમાં જવાનું સ્વીકાર્યું પણ શર્મુક્તર સામે ઝૂકવાનું નહીં. ત્યાર પછીના અગત્યના સમાચારમાં એનસીએના વડા તરીકે કાર્યરત રહેશે લક્ષ્મણ. આના પર વિગતથી જાણી તો પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમી એટલે કે એનસીના વડા તરીકે કાર્યરત રહેશે. તેમનો 3 વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર 2024માં પૂરો થઈ રહ્યો હતો, પરંતુ હવે તેને 1 વર્ષ લંબાવવામાં આવ્યો છે. એવી અટકળો હતી કે એનસીએમાંથી મુક્ત થયા બાદ લક્ષ્મણ આઈપીએલ ફ્રેન્ચાઇઝીના હેડ કોચ બની શકે છે, પરંતુ લક્ષ્મણે આવી કોઈ શક્યતાને નકારી કાઢીને એક્સટેન્શનનો સ્વીકાર કર્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ક્રિમિનલ બાબાઓનું લિસ્ટ લાંબુ. આના વિશે વિગતથી જાણી તો ભારતમાં ક્રિમિનલ બાબાઓનું લિસ્ટ લાંબુ છે. મોટાભાગના બાબાઓ જુદા જુદા કેસમાં જેલમાં બંધ છે, તો કેટલાક દેશ છોડીને ફરાર થઈ ગયા છે. આ પ્રકારના બાબાઓના લિસ્ટમાં આસારામ અને રામ રહીમ ઉપરાંત આસારામનો પુત્ર નારાયણ સાંઈ, હરિયાણાના અન્ય એક બાબા રામપલ, દિલ્હીના વિરેન્દ્રદેવ દીક્ષિત તેમજ દક્ષિણ ભારતના બાબાઓનો પણ સમાવેશ થાય છે, જેમને અલગ અલગ કેસમાં સજા થઈ ચૂકી છે અથવા તો તે ફરાર છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કોલકાતામાં 17મી ઓગસ્ટે દેશવ્યાપી હડતાળનું એલાન. આના વિશે વિગતથી જાણી તો કોલકાતામાં 31 વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરના મેડિકલ સ્ટાફમાં ગુસ્સો છે. બુધવારે રાત્રે આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ બાદ ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે, જેનાથી નારાજ ડોક્ટરોએ ફરી એકવાર હડતાળનું એલાન આપ્યું છે. ગુરુવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે આઈએમએ 17મી ઓગસ્ટના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. ત્યારબાદની માહિતીમાં જોઈએ તો મિત્રો બીડી વધારે નુકસાનકારક છે કે સિગારેટ? આના વિશે વિગતથી વાત કરીએ તો પહેલાના સમયમાં લોકો સૌથી વધારે બીડીનું સેવન કરતા હતા, પરંતુ હવે ધીમે ધીમે લોકોએ સિગારેટ પીવાનું શરૂ કરી દીધું છે. બીડીના ધુમાડામાં કાર્સિનોજેનિક તત્વો વધુ પ્રમાણમાં હોય છે, જે ફેફસાના કેન્સર, મોઢાનું કેન્સર અને ગળાના કેન્સર સહિત અનેક જીવલેણ રોગોનું જોખમ વધારે છે. જ્યારે સિગારેટ પણ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. સિગારેટના ધુમાડામાં હજારો રસાયણો હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે. એટલે કે દર્શક મિત્રો, બીડી અને સિગારેટ બંને સમાન રીતે નુકસાનકારક છે. ત્યારબાદ મિત્રો બીજી માહિતીમાં જોઈએ તો મોટાભાગની દવાઓનો સ્વાદ કડવો કેમ હોય છે? આના વિશે વિસ્તારથી જાણી તો દવાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દવાઓ બનાવવા માટે ઘણા પ્રકારના રસાયણો અને સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેનો સ્વાદ કડવો હોય છે. કોડિન, કેફીન, ટેર્પેન અને અન્ય કડવા રસાયણો જેવા આલ્કલોઇડ્સ ઘણી દવાઓમાં ઉમેરવામાં આવે છે, જે દવાઓનો સ્વાદ કડવો બનાવે છે. આ ઉપરાંત દવાઓ છોડના સંયોજનોમાંથી પણ બનાવવામાં આવે છે, જે તેને કડવી બનાવે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મહિલાઓ માટે સરકાર આપે છે વ્યાજ વગર લોન. આના પર વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લઈને આવી છે, જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. લખપતિ દીદી નામની યોજના એવી જ એક યોજના છે, જેમાં મહિલાઓને વ્યાજ વગર લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જો રૂટ તોડશે સચિન તેંડુલકરનો રેકોર્ડ. રિકી પોન્ટિંગના નિવેદન વિશે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દાવો કર્યો છે કે જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરનો સૌથી વધુ ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે છે. તેણે કહ્યું કે જો રૂટ હાલમાં 33 વર્ષનો છે અને તે સચિનથી માત્ર 3000 રન એટલે કે 3894 રન પાછળ છે. જો રૂટ દર વર્ષે 800 થી 1000 રન બનાવશે તો તે 37 વર્ષનો થશે ત્યારે રેકોર્ડ તોડી નાખશે. જો રૂટે તાજેતરમાં જ ટેસ્ટમાં 12000 રન પૂરા કર્યા છે, જ્યારે સચિનના નામે 15921 રન છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલની ઘાતક આગાહી, બધું તણાઈ જશે. આના પર વિગતથી જાણી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે, તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આવશે અને મજબૂત થશે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16 થી 17મી ઓગસ્ટની આસપાસ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવશે. વરસાદી સિસ્ટમની અસર ગુજરાતમાં પણ થશે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 40,000 મોત. આના વિશે વિગતથી જાણી તો ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં પેલેસ્ટાઇનના 40,000થી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યુદ્ધમાં 92,401 લોકો ઘાયલ થયા છે અને 85%થી વધુ લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. 7મી ઓક્ટોબરે જ્યારે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે આ યુદ્ધ શરૂ થયું હતું. કહેવાય છે કે 15,000 હમાસના ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં વામ અને રામના કાર્યકરોએ હિંસા કરી મમતા બેનર્જીના નિવેદન વિશે વાત કરી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડમાં સીપીઆઈએમ અને ભાજપના કાર્યકરો સામેલ હતા. મમતા બેનર્જીએ કહ્યું કે મને માહિતી મળી છે કે બહારના લોકો હતા. વામ અને રામના કેટલાક રાજકીય પક્ષોના કાર્યકરોએ આ કર્યું છે. આમાં વિદ્યાર્થીઓની કોઈ ભૂમિકા નથી. હું આવતીકાલે આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે રેલી કાઢીશ. દર્શક મિત્રો, મુખ્યમંત્રી મમતા બેનર્જીના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ અગત્યના સમાચારમાં હિજાબ ન પહેરતા મહિલાને ગોળી મારી. આના વિશે વિગતથી જાણી તો ઈરાનમાં હિજાબને લઈને ફરી એકવાર વિવાદ થયો છે. ઈરાની પોલીસે એક મુસ્લિમ મહિલાને માત્ર એટલા માટે ગોળી મારી હતી કારણ કે તે હિજાબ પહેર્યા વગર ડ્રાઈવ કરી રહી હતી. પોલીસ દ્વારા અટકાવવામાં આવી ત્યારે પણ તેણે સૂચનાઓનું પાલન કર્યું ન હતું. પીડિતાનું નામ અરેઝુ બદરી છે, જે બે બાળકોની માતા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી વાગવાને કારણે તે કમરથી નીચે લકવાગ્રસ્ત થઈ ગઈ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઈરાનના હુમલાનો ઇઝરાયલને ભય, અન્ય દેશો પણ ચિંતિત. આના વિશે વિગતથી જાણી તો મિડલ ઇસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ઈરાન ગમે ત્યારે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે, જેનો ભય સતત સતાવી રહ્યો છે. જોકે ઈરાનને અમેરિકા સહિત 5 દેશોએ મનાવ્યું છે. તેમ છતાં ઈરાન ઇઝરાયલ પર હુમલો કરવા તૈયાર છે. આ યુદ્ધના સમાચારો આખી દુનિયા માટે આઘાતજનક છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સમય આવે ઇસ્માઇલ હાનિયાની હત્યાનો બદલો લેવામાં આવશે. એવું લાગી રહ્યું છે કે હવે એ સમય નજીક આવી ગયો છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવને બીસીસીઆઈએ ફગાવ્યો. આના પર વિગતથી વાત કરીએ તો મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં યોજાવાનો છે. ખરાબ પરિસ્થિતિને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાના દેશમાં આ વર્લ્ડ કપ યોજવા માંગતું નથી, જેથી બીસીસીઆઈને આ માટે ઓફર મળી હતી, પરંતુ તેને ભારતીય ક્રિકેટ બોર્ડે ફગાવી દીધી છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ભારતે આગામી વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપનું આયોજન કરવું છે. આવી સ્થિતિમાં અમે એવી ઇમેજ બનાવવા માંગતા નથી કે અમે સતત વર્લ્ડ કપનું આયોજન કરવા માંગીએ છીએ. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાનના ભાષણમાં દેશ માટે કોઈ વિઝન નહોતું. આના વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન મોદીના ભાષણ પર આકરા પ્રહારો કર્યા છે. સંજયસિંહે કહ્યું કે વડાપ્રધાનના ભાષણમાં દેશ માટે કોઈ વિઝન નહોતું. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ પોતાની તમામ શક્તિ માત્ર વિપક્ષને નિશાન બનાવવામાં જ ખર્ચ કરે છે. તેઓ શું વિચારે છે, દેશ માટે શું કરવા માંગે છે, વડાપ્રધાને આ અંગે ચર્ચા કરવી જોઈએ. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ ઝડપાયું. આના પર વિગતથી જાણીએ તો નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ નવસારી જિલ્લા પોલીસને હાથે લાગ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર આશરે 50 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે. એક પેકેટમાં 1,180 ગ્રામ જેટલો જથ્થો મળી કુલ આવા 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા ડ્રગ્સની કિંમત 30 કરોડ રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સ મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઇન્ડિગો મહિલાઓને આપશે નવી પાંખો. આના પર વિગતથી જાણી તો ઇન્ડિગો એરલાઇને તેના વર્કફોર્સમાં મહિલાઓને મહત્તમ તક આપવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિગો એક વર્ષની અંદર મહિલા પાયલટની સંખ્યા 1000થી ઉપર લઈ જવાનો નિર્ણય કર્યો છે. હાલમાં એરલાઇનમાં 800થી વધુ મહિલા પાયલટ છે. ઇન્ડિગોના કુલ પાયલટોમાં મહિલાઓની સંખ્યા લગભગ 14% છે. આ વૈશ્વિક સરેરાશ 7થી 9% કરતાં વધુ છે. કંપની તેને વધુ વધારવા માંગે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ટ્રાફિકને લગતી કાર્યવાહીના આંકડા હાઈકોર્ટ સમક્ષ મુકાયા. આના પર વિગતથી જાણીએ તો રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ 3 વર્ષ અને 7 મહિનાના ટ્રાફિક નિયમોના ભંગ બદલ કરાયેલા કેસ અને વસૂલાયેલા દંડના આંકડા મૂક્યા હતા. રજૂ કરેલા આંકડા અનુસાર વર્ષ 2021થી જુલાઈ 2024 સુધીમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જરને બેસાડવાના 12 લાખ કરતાં વધુ કેસ નોંધાયા છે. જ્યારે ઇન્સ્યોરન્સ વગરના વાહનોના કુલ 2 લાખ કરતાં વધુ કેસ નોંધાયા છે. જ્યારે પાર્કિંગના 10.40 લાખ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં તિરંગા યાત્રાની યાર્ડમાં આશારામનો પ્રચાર. આના પર વિગતથી વાત કરીએ તો ગાંધીનગરમાં દુષ્કર્મી આશારામનો તિરંગા યાત્રાની યાર્ડમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર કરાતા ભારે વિવાદ પણ જોવા મળ્યો છે. આશારામના સમર્થકોએ તિરંગા યાત્રા કાઢી હતી. શું ગુજરાતમાં ફરીવાર દુષ્કર્મી આશારામ એક્ટિવ થયો છે? મહત્વનું છે કે છેલ્લા 11 વર્ષથી આશારામ જેલવાસ ભોગવી રહ્યો છે. હાલ કોર્ટમાંથી જામીન મળતા બહાર આવ્યો છે. જોકે જામીન મળતાની સાથે જ તેનો સમર્થકો એક્ટિવ થયા છે.
એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના 43 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ. આના વિશે વિગતથી જાણીએ તો રાજ્યમાં સિઝનનો સરેરાશ 72% વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યના 54 તાલુકાઓમાં 50% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછા વરસાદવાળા સૌથી વધારે વિસ્તારો છે, ત્યારે સુરેન્દ્રનગરના લખતરમાં સૌથી ઓછો 22%થી ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાત રાજ્યભરના 43 તાલુકાઓમાં 40 ઇંચ કે તેથી વધારે વરસાદ ખાબક્યો છે, તો 77 તાલુકાઓમાં 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાનમાં બની ટેરર કેબિનેટ. આના પર વિગતથી જાણીએ તો પાકિસ્તાનમાં ટેરર કેબિનેટની રચના કરવામાં આવી છે. આ કેબિનેટમાં તમામ કુખ્યાત આતંકવાદીઓને સામેલ કરવામાં આવ્યા છે. તમામ આતંકવાદીઓને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું છે, જેમાં જૈશે મોહમ્મદના વડા મસૂદ અઝહર, અલ બદર કમાન્ડર બખત જમીન, હિઝબુલ્લાહ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન, શેફુલ્લાહ સાજિદ જટ, શેખ જમીલ ઉર રહેમાન, ફરતુલ્લાહ ઘોરી અને અન્ય ઘણા આતંકવાદીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતે બનાવી ડેન્ગ્યુની રસી, ટ્રાયલ શરૂ. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ICMR અને પેનેસિયા બાયોટેકે ભારતમાં ડેન્ગ્યુ રસી વિકસાવવા માટે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી ડેન્ગ્યુઓલા અને પેનેસિયા બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. બુધવારે આ ટ્રાયલમાં પરીક્ષણ માટે સામેલ પ્રથમ વ્યક્તિને રસી આપવામાં આવી હતી. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 10,335થી વધુ લોકો સામેલ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સુરત સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાળ. આના પર વિગતથી વાત કરીએ તો તારીખ 16મી ઓગસ્ટના રોજ સુરત સિવિલ વર્ગ 3ના કર્મચારીઓ રજા અને પગારના મુદ્દે હડતાળ પર ઉતર્યા હતા. હડતાળ પર બેઠેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે રજા જોઈએ તે રીતે મળતી નથી, સાથે પગાર પણ વહેલો મોડો આવે છે અને પગાર વધારો પણ મળતો નથી, જેને લઈ તંત્રને અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા અંતે હડતાળ કરવી પડે છે. આ હડતાળમાં 200 જેટલા કર્મચારીઓએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં વિદ્યાર્થી અને મહિલા ડોક્ટરોને લઈ મોટા સમાચાર. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ અને વિવિધ વિભાગોમાં જુનિયર અને સિનિયર રેસિડેન્ટ મહિલા ડોક્ટરોને સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા જણાવાયું છે. પરિપત્ર જાહેર કરી તેઓને એકાંતમાં ન રહેવા કહેવાયું છે, સાથે અન્ય પરિચિત મહિલા સાથે રહેવા જણાવ્યું છે. ફરજ દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા કહ્યું છે. રાતે મોડે સુધી બહાર જવાનું ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની જાહેરાત. આના વિશે વિગતથી જાણીએ તો ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને 2 રાજ્યોની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં 18મી સપ્ટેમ્બર, 25મી સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે, જેનું પરિણામ 4 ઓક્ટોબરના રોજ આવશે. સાથે જ હરિયાણા વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. હરિયાણામાં 1 ઓક્ટોબરના દિવસે મતદાન યોજાશે, જેનું પરિણામ પણ 4 ઓક્ટોબરના દિવસે આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિરોધ કરી રહેલા ડોક્ટરોની શું છે માંગ. આના વિશે વિગતથી જાણીએ તો કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં વિરોધ કરી રહેલા ડોક્ટરોએ કહ્યું કે સરકારે જે પગલાં લેવા જોઈતા હતા તેવા પગલાં લેવામાં આવ્યા નથી. કોલકાતા જેવી ઘટના કોઈની સાથે પણ બની શકે છે, તો અમે ઈચ્છીએ છીએ કે એને ન્યાય મળે. આ મામલે કડક કાયદો બને તેવી પણ માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મંકીપોક્સ વાયરસ પાકિસ્તાન પહોંચ્યો. આના વિશે વિગતથી જાણીએ તો મંકીપોક્સ વાયરસ પાકિસ્તાનમાં પહોંચી ગયો છે અને હવે આ વાયરસથી ભારતે પણ સતર્ક રહેવું પડશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે પાકિસ્તાનમાં મંકીપોક્સના 3 કેસ નોંધાયા છે. મંકીપોક્સ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. મંકીપોક્સ ચેપ ભયજનક દરે ફેલાઈ રહ્યો છે. ઉત્તરી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના આરોગ્ય વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ આરબ અમીરાતથી આગમન થતા દર્દીઓમાં આ વાયરલ ચેપ જોવા મળ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હુમલો થાય તો 6 કલાકમાં FIR કરાવવી. આના વિશે વિગતથી જાણી તો કોલકાતામાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં ડોક્ટરો દ્વારા ઉઠાવવામાં આવેલી સુરક્ષાની માંગ પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે નિર્દેશ જારી કર્યો છે કે આરોગ્ય કર્મચારીઓ પર હુમલાના કિસ્સામાં 6 કલાકની અંદર FIR દાખલ કરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ સ્વાસ્થ્ય સંસ્થાઓને આ સંબંધિત નિર્દેશો આપ્યા છે. સંસ્થાઓની જવાબદારી રહેશે કે જો કોઈ ડોક્ટર પર હુમલો થાય તો 6 કલાકમાં તેની FIR થાય. ત્યારબાદના અગત્યના સમાચારમાં નારી શક્તિ માર્ચમાં ટ્રાફિક થવાની શક્યતા. આના વિશે વિગતથી જાણી તો શુક્રવારે 17મી ઓગસ્ટના રોજ નારી શક્તિ ફોરમ બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચારો વતી દિલ્હીમાં નારી શક્તિ માર્ચનું આયોજન કરશે. આ માર્ચમાં લગભગ 20,000 મહિલાઓ ભાગ લેશે. સવારે 11 વાગે મંડી હાઉસથી માર્ચ શરૂ થશે, જે બારાબંકા રોડ, ટોલ્સ્ટોય રોડ થઈને જંતર મંતર મેદાન પહોંચશે, જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થવાની સંભાવના છે, જેને લઈને દિલ્હી પોલીસ દ્વારા ટ્રાફિક એડવાઇઝરી જારી કરવામાં આવી છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં 24 કલાક માટે તમામ હોસ્પિટલ બંધ. આના વિશે વિગતથી જાણીએ તો કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મોટી જાહેરાત કરી છે. 17મી ઓગસ્ટને શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી રવિવારના સવારે 6 વાગ્યા સુધી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે, જેના કારણે ડોક્ટરો હાજર નહીં હોય. ઉલ્લેખનીય છે કે હાલ ડોક્ટરો વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી યોજાશે. આના પર વિગતથી વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે વર્ષ 2014માં ચૂંટણી યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટે 30મી સપ્ટેમ્બર 2014 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. ત્યારબાદ આ પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદીએ મોહમ્મદ યુનુસ સાથે વાત કરી. આના પર વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે ફોન પર વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ આ વિશે વાત કરતા કહ્યું કે તેમણે વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી છે. તેમજ મોહમ્મદ યુનુસે લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનની આશા વ્યક્ત કરી છે. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને સંરક્ષણની ખાતરી આપી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિપક્ષ રાજ્યમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવા માંગે છે. આના વિશે વિગતથી જાણી તો કોલકાતા રેપ મર્ડર કેસ બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર સામે વિરોધ પક્ષોએ મોરચો ખોલ્યો છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે 14મી ઓગસ્ટના રોજ એક મોટો દાવો કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ રાજ્યમાં બાંગ્લાદેશ જેવું આંદોલન ચલાવીને તેમની પાસેથી સત્તા છીનવી લેવા માંગે છે. એક કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ આ વાત કરી હતી. દર્શક મિત્રો, મુખ્યમંત્રી મમતા બેનર્જીના આ દાવા વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતીને લઈને મોટું અપડેટ. આના પર વિગતવાર વાત કરીએ તો પીએસઆઈ અને એલઆરડીની ભરતીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ આગામી 24મી ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર 2024 સુધી ખુલશે. જે લોકો ધોરણ 12 પાસ કર્યું છે અને ચાલુ વર્ષે સ્નાતક થઈ ગયા છે તેમના માટે આ પોર્ટલ ફરી ખોલવામાં આવશે. આ અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે મોટી અપડેટ આપી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે. આના વિશે વિગતથી જાણીએ તો વિનેશ ફોગાટની અપીલ પર સીએસનો નિર્ણય આવ્યો છે. વિનેશની અરજી ફગાવી દેવામાં આવી છે, એટલે કે હવે મહિલા રેસલરને સિલ્વર મેડલ આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી માત્ર વિનેશને નહીં પરંતુ 140 કરોડ ભારતીયોને પણ મોટો ફટકો પડ્યો છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ ગોલ્ડ મેડલ મેચ પહેલા નિર્ધારિત વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પીને અમેરિકાએ વિઝા ના આપ્યા. આના પર વિગતથી જાણીએ તો અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજને અમેરિકાએ વિઝા આપવાની ના પાડી હોવાની વાત સામે આવી છે. અરુણ યોગીરાજ 20 દિવસના પ્રવાસે અમેરિકા જવાના હતા. વર્જિનિયાના રિચમન્ડમાં એસોસિએશન ઓફ કન્નડ કુટાસ ઓફ અમેરિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા યોગીરાજે લગભગ 2 મહિના પહેલા વિઝા માટે અરજી કરી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં બાળકો દ્વારા દારૂની ડિલિવરીનું રેકેટ. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદમાં પોલીસે બાળકો દ્વારા દારૂની ડિલિવરી કરવાનું રેકેટ પકડ્યું છે. એક્ટિવા લઈને જતા બાળકો પાસેથી પોલીસને દારૂની બોટલો મળી હતી. તપાસમાં બાળકે કહ્યું કે દારૂની ડિલિવરી માટે તેને મહિને 8,000 રૂપિયા પગાર અને દરેક બોટલ પર 200 રૂપિયા કમિશન મળે છે. દારૂ આપનાર વ્યક્તિએ તેને કહ્યું હતું કે તે હજુ નાનો છે એટલે પોલીસ તેને પકડશે નહીં. 2 માસથી જ બાળકો દારૂની ડિલિવરી કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હિન્દુ ખતરામાં, બાંગ્લાદેશમાં સર્જિકલ સ્ટ્રાઇક કરો. આના પર વિગતથી જાણીએ તો બાંગ્લાદેશમાં તખ્તા પલટ બાદ હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન મધ્યપ્રદેશના ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય શુક્લાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને બાંગ્લાદેશમાં સર્જિકલ સ્ટ્રાઇકની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને હિન્દુ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ. દર્શક મિત્રો, સંજય શુક્લાના આ પત્ર વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નવજાત બાળકો માટે જીવલેણ છે આ રોગ. આના વિશે વિગતથી જાણીએ તો હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે, જેના કારણે અનેક રોગોનો પણ ભય રહેતો હોય છે. ત્યારે નવજાત શિશુઓને શ્વસન સંબંધિત રોગોનું સૌથી વધુ જોખમ હોય છે. શરદી અને ઉધરસના ઘણા કારણો હોઈ શકે છે. આમાં ફ્લૂ અને વાયરલ સામાન્ય છે. જોકે કેટલીકવાર આ લક્ષણો રેસ્પિરેટરી સેન્સિટિયલ વાયરસને કારણે પણ થઈ શકે છે. આ રોગની સારવાર સમયસર કરવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં અહીં એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંક સાથેના વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ. આના વિશે વિગતથી જાણીએ તો કર્ણાટક સરકારે બુધવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંક સાથેના તમામ વ્યવહારો તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યના વિભાગોને આ બેંકોમાં તેમના ખાતા બંધ કરવા અને થાપણો ઉપાડવા માટે આદેશ અપાયો છે. આ બંને બેંકોમાં જમા સરકારી નાણાંના દુરુપયોગનો આરોપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી વિભાગો અને સંસ્થાઓ આ બેંકોનો ઉપયોગ નહીં કરે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નેશનલ એવોર્ડમાં આ ગુજરાતી ફિલ્મ છવાઈ 3 એવોર્ડ મળ્યા. આના વિશે વિગતથી જાણીએ તો 70માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ છવાઈ છે. કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સાથે જ આ ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. તો બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ પણ આ ફિલ્મ માટે નિકી જોશીને મળ્યો છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શેર માર્કેટમાં રોકાણ કરનારા સાવધાન. આના પર વિગતથી વાત કરીએ તો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડિંગ કરી તગડો પ્રોફિટ થવાની લાલચ ગાંધીનગર કોર્ટમાં વકીલાત કરતા મહિલા વકીલને મોંઘી પડી છે. વકીલને વોટ્સઅપમાં મેસેજ મોકલીને ભેજા બાદ ઈસમે ₹68,12,000નો સૂનો લગાવવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમમાં પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વકીલે 68.12 લાખથી વધુનું રોકાણ કરી દીધું હતું, જે રકમ ઉપાડવા માટે પ્રોસેસ કરતા રકમ વિડ્રો થઈ ન હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે. આના પર વિગતથી જાણીએ તો દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેને કહ્યું કે આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે હરિયાણાનું ખૂબ જ ભાવનાત્મક બંધન છે. મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી જ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરવું કે નહીં તેના પર કહી શકાય. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 54 તાલુકાઓમાં 50% કરતાં ઓછો વરસાદ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં ભલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હોય, પણ અમુક તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતોની સમસ્યા વધી હતી. સામે આવેલા આંકડા અનુસાર ગુજરાત રાજ્યના 54 તાલુકાઓમાં 50% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં સૌથી ઓછો સરેરાશ 22% વરસાદ વરસ્યો હતો, જ્યારે 43 તાલુકાઓમાં 40 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી સંપત સોરેન ભાજપમાં જોડાઈ શકે છે. આના પર વિગતથી વાત કરીએ તો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી સંપત સોરેન ભાજપમાં જોડાઈ શકે છે. મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ તેઓ ખૂબ નારાજ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આગામી 1-2 દિવસમાં દિલ્હીમાં ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હેમંત સોરેન જેલમાં ગયા બાદ સંપત સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હેમંત સોરેન જેલમાંથી છૂટતા તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેઓની સાથે ઘણા ધારાસભ્યો પણ પક્ષ બદલે તેવી શક્યતા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુક્રેનની સેના રશિયામાં 35 કિલોમીટર અંદર ઘૂસી વધુ એક શહેર કબજે. આના પર વિગતથી જાણીએ તો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે યુક્રેને રશિયન શહેર સુત્ઝા કબજો કરી લીધો છે. યુક્રેનની સેના રશિયામાં 35 કિલોમીટર અંદર ઘૂસી ગઈ છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુક્રેનિયન મિલિટરી કમાન્ડરનું કેન્દ્ર હવે સુત્ઝામાં ખુલ્યું છે. યુક્રેનની સેનાએ 10 દિવસમાં રશિયાના 82 ગામોને કબજે કર્યા છે. સુત્ઝામાં એક ગેસ પાઇપલાઇન સ્ટેશન પણ છે, જ્યાંથી રશિયા યુરોપિયન દેશોને ગેસ સપ્લાય કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઓમર અબ્દુલ્લા વિધાનસભા ચૂંટણી નહીં લડે. આના પર વિગતથી જાણીએ તો નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઓમર અબ્દુલ્લા આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે અને જ્યારે તેમને રાજ્યનો દરજ્જો મળશે ત્યારે તેઓ આ સીટ ખાલી કરશે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે આ ખૂબ જ ખુશીનો દિવસ છે. ગઈકાલે સ્વતંત્રતા દિવસ હતો અને આજે ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓની તારીખ જાહેર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર જિલ્લા આંતરિક બદલીઓ 2 તબક્કામાં કરવામાં આવશે. જિલ્લા આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે, જ્યારે બદલી કેમ્પ 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જિલ્લા આંતરિક બદલી બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જે લોકો ભયંકર કૃત્ય કરે છે તેમને સજા થવી જોઈએ. વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ થોડા સંકેતોમાં કોલકાતામાં મહિલા ડોક્ટર બળાત્કાર હત્યા કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે લાલ કિલ્લા પરથી કહ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ ભયંકર કૃત્ય કરનારાઓને વહેલી તકે સજા મળવી જોઈએ. મહિલા પર અત્યાચાર કરનારાને ફાંસી થાય. જોકે તેમણે તેમના ભાષણમાં ક્યાંય પણ કોલકાતાની ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે મહિલાઓ પર થતા અત્યાચાર અંગે ચિંતા અને પીડા વ્યક્ત કરી હતી.